સાથે જ ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી એક સુસવાટાભરી આગાહી સામે આવી રહી છે। ગુજરાત રાજ્યની અંદર મિત્રો ડિસેમ્બરના અંતિમ દિવસોમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં માવઠું જોવા મળ્યું છે, ત્યારે ફરી જાન્યુઆરી મહિનાની અંદર પણ રાજ્યના અમુક વિસ્તારોની અંદર મિત્રો માવઠા થવા સાથેની આગાહી કરવામાં આવી રહી છે। ઉત્તરી ભારતના વિસ્તારોમાં અત્યારે પર્વતીય પ્રદેશોની અંદર ભારે ઠંડી કોલ્ડ વેવની આગાહીની વચ્ચે અત્યારે મિત્રો બંગાળાની ખાડી અને અરબ સાગરમાં આવનારા દિવસોમાં વરસાદી સિસ્ટમોની અસરના કારણે અત્યારે માછીમારોને આ કાંઠાના અને અત્યારે દક્ષિણી ભારતના ભાગોમાં વરસાદની પણ આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે। અરબ સાગરમાં આવનારી ઉથલ પાથલો ગુજરાતના વાતાવરણમાં પલટો લાવી શકે ને મિત્રો આપણે આ તમામ અપડેટ એક પછી એક મેળવીશું। એ પહેલાં તો તમે અમારી આ મિત્રો મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો મિત્રો અમે તમને અત્યારનું ભારત સહિત ગુજરાતનો તમે જોઈ શકો છો ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલો ફોટો, જેમાં અત્યારે પાકિસ્તાનના ભાગો ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ભારે વાદળિયા વાતાવરણથી લઈ અત્યારે આપણા ગુજરાતમાં પણ કચ્છના સરહદી ભાગોમાં વાદળછાયું વાતાવરણ રચાતું જોવા મળી રહ્યું છે। આમ ગુજરાત પાકિસ્તાન લાગુના ભાગો ઉપર જોવા મળી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં જોઈ શકો છો કચ્છ લાગુ વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ। બાકી દક્ષિણી ભાગો તરફ આપણે નજર કરીએ તો જોઈ શકો છો બંગાળાની ખાડીમાં અત્યારે એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને, જેના કારણે મિત્રો દક્ષિણી ભારતના કાંઠાના અને શ્રીલંકાના ભાગોમાં ભારે વરસાદની અત્યારે જોવા મળી રહી છે ગતિવિધિ। ખાસ કરીને આપને જણાવી દઈએ તો મિત્રો રાજ્યની અંદર આવનારા એક અઠવાડિયાની અંદર અત્યારે ઠંડીની વાત કરવામાં આવે તો છેલ્લા દિવસો કરતાં ઠંડીની અંદર રાહત મળતી જોવા મળી રહી છે ને દિવસ દરમિયાનના તાપમાન ઉપર પણ આપણે નજર કરીએ તો જોઈ શકો છો દિવસ દરમિયાનનું તાપમાન રાજ્યના ઘણા સેન્ટરો ઉપર મિત્રો 29થી લઈ અને મધ્ય ગુજરાતમાં તો 30 ડિગ્રી સુધીનું તાપમાન પણ જોવા મળી રહ્યું છે। એટલે ન્યૂનતમ તાપમાનની અંદર અત્યારે વધારો થતો જોવા મળી રહ્યો છે ને ગુજરાત રાજ્યની અંદર પાછલા દિવસો કરતાં ઠંડીમાં થોડી રાહત મળી છે, પરંતુ નલિયા જેવા સેન્ટરોની અંદર સિંગલ ડિજિટમાં હજુ પણ આવી રહ્યું છે તાપમાન। આપણે જણાવીએ અશોકભાઈ પટેલ તરફથી રાજ્યની અંદર મિત્રો આવનારા ખાસ કરીને 6 જાન્યુઆરી સુધીની તેમણે આગાહી કરી છે, જેમાં આવનારા 2 થી 3 દિવસ સુધી ગુજરાતમાં ઉત્તરી પૂર્વના પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। તેમણે જણાવ્યું છે કે 4 થી 5 જાન્યુઆરીના દિવસોમાં પશ્ચિમના પવનો પણ ફૂંકાઈ શકે અને પવનની ઝડપ નોર્મલ રહેવાને લઈ તો બીજી તરફ મિત્રો 4-5 તારીખ દરમિયાન ગુજરાતના પવનોમાં સ્પીડમાં થોડી 5 થી લઈ 15 કિલોમીટરના પવનો પણ બની શકે। આમ એમના તરફથી આગાહી આપવામાં આવી છે મિત્રો કે રાજ્યની અંદર 2 થી 3 દિવસ સુધી ઠંડીમાં રાહત મળી શકે અને ત્યાર પછી ફરી ઠંડીમાં વધારો થાય તેવી આગાહી અશોકભાઈ પટેલે કરી છે। પરંતુ મિત્રો અત્યારે આપને જણાવી દઈએ તો હવામાન વિભાગ ભારતના કયા વિસ્તારોની અંદર ઠંડીની સાથે કોલ્ડ વેવની આગાહી કરી રહ્યું છે ને કયા ભાગોમાં વરસાદની આગાહી, જેના આપણે ઓફિશિયલી અત્યારે જાહેર થયેલા નકશાઓ ઉપર નજર કરીએ તો તમે મિત્રો જોઈ શકો છો કે ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યનો આગાહીને લઈને જે નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર ઉત્તરીય ભારતના જેટલા પણ પહાડી રાજ્યો છે તે વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાસ કરીને પડ્યો છે અત્યારે, જેને લઈ હવે પછીની કલાકોમાં આ રાજ્યોની અંદર મિત્રો ઠંડી પડવાની આગાહી રહેશે। અત્યારે રાજસ્થાનવાળા પંથકો પંજાબ હરિયાણાથી લઈ જોઈ શકો એટલા પંથકોમાં આવનારી કલાકોમાં સિવિયર કોલ્ડ વેવની સંભાવનાની સાથે જ ખાસ કરીને પહાડી પ્રદેશોમાં પણ ભારે કડકડતી ઠંડીની આગાહી અત્યારે ભારતીય મોસમ વિભાગે જાહેર કરી છે। તો તમે બંગાળની ખાડીના કાંઠાના તમિલનાડુની અંદર જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગે ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી છે ને ખાસ કરીને તટીય આંધ્રપ્રદેશના ભાગોની અંદર 35 થી લઈ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાવાને લઈ માછીમારોને ત્યાં દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે અને આગામી 2 થી 3 દિવસ સુધી આ તટીય ભાગોમાં હજુ પણ પવનની ગતિ રહે ને સિસ્ટમ પણ અત્યારે બનેલી છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં કઈ તારીખે પલટો આવે પહેલાં જણાવી દઈએ તો જોઈ શકો છો મિત્રો 1 જાન્યુઆરીએ પણ પહાડી જે ઉત્તર પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ લાગુના ભાગો છે કે ત્યાં ધુમ્મસમય વાતાવરણ ભારે રચાશે દિલ્હીની અંદર, તો પૂર્વીય ભારતના ભાગોમાં પણ ફોગ સાથે જોઈ શકો ધુમ્મસમય વાતાવરણથી લઈ આવનારી 48 કલાક 24 થી 36 કલાક ઉત્તરી ભારતના ભાગોમાં
કોલ્ડ વેવની આગાહી ભારતીય મોસમ વિભાગે કરી છે। ત્યારે મિત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર પણ જાન્યુઆરી મહિનાની અંદર આગાહી આપતા હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે કે આવનારા દિવસોની અંદર પણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવે ને જેમાં અંબાલાલની આપણે આગાહી મેળવીએ એ પહેલાં મિત્રો આપણે મોડલના આધારે જાણી લઈએ તો ગુજરાતનું વાતાવરણ આગામી દિવસોમાં કેવું રહેશે। તમે જોઈ શકો છો મિત્રો, ખાસ કરીને અત્યારે પાકિસ્તાનના વાતાવરણની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જે વાદળો આવી રહ્યા છે, જેના કારણે આવનારી કલાકોની અંદર કચ્છના સરહદી ભાગો ઉપર વાદળિયું વાતાવરણ રચાઈ શકે છે। જોઈ શકો છો 1 તારીખ આજુબાજુ કચ્છના ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું અને ધુમ્મસમય વાતાવરણ રચાવાની સંભાવના રહેશે। તો ઉત્તરીય ગુજરાતના પણ બનાસકાંઠાના કેટલાક સેન્ટરોની અંદર દિવસ દરમિયાન અમુક ફેરફારો આવવાની સંભાવના પણ બની રહેશે। ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર શુષ્ક વાતાવરણ રહેવાની સંભાવના અને મિત્રો ઠંડીને લઈને જેમાં મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે। નોર્મલ તાપમાનમાં પણ અત્યારે વધારો થવાની સંભાવના છે ને તમે જોઈ શકો છો પાકિસ્તાન લાગુના વિસ્તારો પરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત ઉપર ફરી મિત્રો ભારે ધુમ્મસમય વાતાવરણથી ઉત્તરી ભારતના રાજ્યોમાં માવઠા સાથેનો આપી શકે છે વરસાદ। અને આપણા ગુજરાતની અંદર જોઈ શકો છો વધુ કોઈ અસર એની નોંધાય તેવી શક્યતા નથી, પરંતુ 4 અને 5 તારીખ આજુબાજુ હાઈ લેવલના ક્લાઉડમાં જોઈ શકો છો ગુજરાતના દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પલટા આવી શકે છે। અને જોઈ શકો 6 તારીખ આજુબાજુ અને 5 તારીખ આજુબાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ જેમાં સુરત, નવસારી, તાપી, ડાંગથી વલસાડ સુધીના પંથકોની અંદર વાદળિયું વાતાવરણ રચાઈ શકે છે। કચ્છના કેટલાક ભાગોમાં ઝાકળ વર્ષાની પણ સંભાવના એ દિવસો દરમિયાન રહી શકે। 3 જાન્યુઆરી સુધી ઠંડીમાં રાહત રહેવાને લઈ ત્યારબાદ 4 અને 5 તારીખે ગુજરાતના વાતાવરણમાં પલટાની સાથે ઠંડી વધવા લાગે। ગુજરાતના અમુક સેન્ટરોની અંદર વાદળછાયું વાતાવરણ 4 અને 5 જાન્યુઆરી બાજુ રચાઈ શકે છે। અને આગળના દિવસોની પણ અમે તમને વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો ખાસ કરીને ભારતના ઉત્તરી ભારતના ભાગોમાં આ વખતે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તે ગુજરાતને વધુ અસર નહીં કરે, પરંતુ 10 તારીખ આજુબાજુ અરબી સમુદ્રમાંથી વાદળોનું વહન ગુજરાતના વાતાવરણમાં ભેજ લઈને આવે અને જેના કારણે 11-12 તારીખે ગુજરાતના અમુક વિસ્તારોમાં ફરી વાદળિયું વાતાવરણથી પલટો આવી શકે છે। અત્યારે ખાસ કરીને જોવા મળી રહેલી બંગાળાની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આવનારી કલાકોની અંદર પૂર્વથી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેના કારણે દક્ષિણી ભારતના ભાગોમાં જોવા મળી શકે વરસાદી ગતિવિધિ। ધીમે ધીમે એ સિસ્ટમ જોઈ શકો છો માલદીવ્સ લાગુના પંથકો પર આવતાને લઈ લો પ્રેશરમાં પરિવર્તિત થશે। માલદીવ નજીક આવવાની સાથે આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થવાની સાથે અરબ સાગરમાં આ સિસ્ટમના કારણે ભારે વરસાદ નોંધાય, પરંતુ આ સિસ્ટમ આપણા ગુજરાતના વાતાવરણથી ખૂબ દૂર હોવાના કારણે ગુજરાતને વધુ કોઈ અસર ન નોંધાય। ત્યારે હવે મિત્રો આપણે જાણી લઈએ કે હવામાન વિભાગ ગુજરાતમાં આવનારા દિવસોમાં માવઠા અને કોલ્ડ વેવને લઈને શું આગાહી કરી રહ્યું છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે મિત્રો ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં 7 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાને લઈ અત્યારે અનુમાન જાહેર કરવામાં આવ્યું છે। લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। કોલ્ડ વેવ અને માવઠાની આગાહી આગામી દિવસોમાં છે નહીં એવું જણાવવામાં આવ્યું છે ને વિવિધ શહેરોની અંદર પવનની ગતિ પણ સામાન્યથી વધુ રહેતા ઠંડકનો અહેસાસ થતો હોય છે। ત્યારે આપણે જણાવી દઈએ મિત્રો 4 થી લઈ 8 જાન્યુઆરી દરમિયાન ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા અત્યારે હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। તો મિત્રો 4 થી લઈ 8 તારીખની વચ્ચે ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ આવશે। કોઈ આ સાથે જ મિત્રો હાલ કોલ્ડ વેવની શક્યતા નથી। હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી આવનારા ઠંડીલા બર્ફીલા પવનો આવી રહ્યા છે, તેની દિશા આગામી દિવસોમાં બદલાય અને પૂર્વ તરફ રહેવાની સંભાવના અત્યારે હવામાન વિભાગ કરી રહ્યું છે। ત્યારે મિત્રો હવામાન નિષ્ણાંતો તરફથી આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાવાની પણ આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 12 થી લઈ 18 જાન્યુઆરી દરમિયાન જાન્યુઆરી મહિનામાં 12 થી 18 તારીખ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ફરી વરસાદની સંભાવના કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને મિત્રો પૂર્વ ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે। જ્યારે અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટાઓ આવી શકે। સૌરાષ્ટ્ર જામનગરમાં પણ વાદળિયું વાતાવરણ રહેવાની સંભાવના રહેશે। 4 થી 8 દરમિયાન ઉત્તર મધ્ય ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠાના કેટલાક ભાગોમાં કલતીર ઠંડી પડી શકે ને તાપમાનનો પારો 8 ડિગ્રી કરતાં પણ નીચો રહી શકે। આમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસો દરમિયાન માવઠાની અને આવનારા દિવસોમાં ઉત્તરી પર્વતીય પ્રદેશોના ઠંડા પવનોના કારણે ગાત્રો થીજવતી ઠંડી આવી શકે છે।
4 તારીખ પછીના સમયગાળા દરમિયાન અત્યારે પંજાબ અને હરિયાણામાં ફૂંકાઈ રહેલા પવનોના કારણે કરા પડવા સાથેની સંભાવના પણ આગામી દિવસોમાં રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આ રીતે મિત્રો રાજ્યની અંદર જાન્યુઆરી મહિનાનું અનુમાન છે કે 12 તારીખ પછી ગુજરાતમાં ફરી માવઠાની સંભાવના રહેશે. 4 થી 8 તારીખની વચ્ચે ઠંડીનો રાઉન્ડ આવશે અને ખાસ ગુજરાત રાજ્યની અંદર આવનારા 1 થી 2-3 દિવસ સુધી ઠંડીમાં ઘટાડો નોંધાય, રાહત મળશે.